નમસ્કાર દર્શક મિત્રો, સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને કારોબારીની બેઠક મળવા જઈ રહી છે, જેમાં આ કાર્યકારી બેઠકની અંદર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની પણ ચર્ચા થશે। તો દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશની 2 દિવસની કારોબારી બેઠક બોટાદમાં મળવા જઈ રહી છે, જેમાં અગાઉથી જ સચિવાલયમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। સી.આર. પાટીલની મુદત પૂર્ણ થઈ ગઈ છે, તેમજ તેઓ હવે કેન્દ્રમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી બની ગયા છે, જેને કારણે તેમની જગ્યાએ કોઈ પણ નવા નેતાને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવશે। તો ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે કયા નેતાની નિયુક્તિ કરવામાં આવશે તેની પણ ચર્ચા કરવામાં આવશે। તો આગામી દિવસોમાં કોણ પ્રમુખ બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। તો સૌરાષ્ટ્રના બોટાદમાં પરસોત્તમ મંદિરમાં 4 જુલાઈએ બપોરે ગુરુવારે 3 વાગ્યાથી ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક શરૂ થશે અને બીજા દિવસ સુધી એટલે કે 5 જુલાઈ સુધી ચાલશે। આમ ગુરુવાર અને શુક્રવાર 2 દિવસ સુધી કારોબારી બેઠક ચાલશે। મોટા ભાગના નેતાઓ શુક્રવારે રાત્રિ રોકાણ મંદિરમાં જ કરશે એવી હાલમાં ચર્ચા સેવાઈ રહી છે। તો કારોબારીની બેઠક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાશે। આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ પિયુષ ગોયલ ખાસ હાજરી આપશે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કારોબારી બેઠકમાં હાજર રહેશે। આવા સમાચાર મળી રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।